આજે આપણે શીખીશું દહીં વડા. તો દહીં વડા બનાવવા માટે અહીંયા મેં મગની દાળ, અડદની દાળ અને મોગર દાળ ત્રણેય સરખા ભાગે લઈને 5 થી 6 કલાક પલાળી દીધી હતી અને મિક્સરમાં દરદરી વાટી લીધી હતી. પાણી આપણે બિલકુલ નથી નાખવાનું, કોઈ રીતે વાટવાની છે અને 10 થી 15 મિનિટ આપણે એને ફેટવાની છે. ફેટશું એટલે આપણી દાળનું બેટર એકદમ હળવું થઈ જશે અને પાણીમાં નાખીને આપણે જોઈ લઈશું. જો પાણીમાં તમે આવી રીતે નાખો અને ઉપર આવી જાય તો આપણું બેટર એકદમ હળવું એટલે કે ફ્લફી બની ગયું છે. ફ્લફી બન્યા પછી જો આપણે દહીં વડાના વડા બનાવીશું તો એકદમ સોફ્ટ અને મુલાયમ થશે. મીડિયમ ગેસ ઉપર આપણે બધા વડા તળી લઈશું અને એક પાણી ભરેલા વાસણમાં વડા નાખીને 10 થી 15 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે વડાને બે હાથની વચ્ચે એટલે કે હથેળીથી દબાવીને બધું પાણી કાઢી લઈશું અને આવી રીતે એક પ્લેટમાં મૂકીને ઉપરથી મીઠું દહીં એટલે કે સાકર નાખીને ઠંડુ કરેલું દહીં આપણે વડા ઉપર નાખીશું અને એના ઉપર ટેસ્ટ મુજબ લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર, મીઠું અને ફ્રેશ કોથમીર નાખીને આપણા દહીં વડા એકદમ તૈયાર છે. ગરમીમાં દહીં વડા ખાવાની ખૂબ જ મજા આવે છે.